હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓનો આતંક વધતો જાય છે। તલાલાના રાયડી ગામમાં આજે વધુ એક ખેડૂત દીપડાનો શિકાર બન્યો છે। મહત્વનું છે કે આ પ્રકારે મેઘવજીભાઈ બાબરિયા ઉંમર વર્ષ 47 નામના ખેડૂત પર ઘઉંના ઉભા પાકમાં છુપાયેલા દીપડાએ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂતને તલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં આ 5મી ઘટના છે। આ અગાઉ ગીર ગઢડાના ફરેડા ગામમાં એક વૃદ્ધા, સૂત્રોપાડાના સોડાજ ગામમાં એક બાળક અને વિઠ્ઠલપુરમાં 2 યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો। વિઠ્ઠલપુર ગામમાં 2 દિવસમાં જ અલગ અલગ હુમલાની ઘટનાઓ સામે આવી છે। મારું નામ છે મનસુખભાઈ કલાભાઈ બાબરિયા, અમારું ગામ છે રાયડી અને મારા કાકાને વાડીએ દીપડાએ લગાડી દીધેલું છે। બરાબર, બાજુના અમારા પાડોશી ખેતર હતું, અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો, અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાએ હુમલો કરી લીધો। અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાએ જમાલપરા ગામમાં 2 વ્યક્તિમાંથી હુમલો કરેલો છે। બરાબર, જેથી કરી અને ફોરેસ્ટર વિભાગ આનું કોઈ પણ કાર્ય કરે એવી મારી વિનંતી છે।